અધ્યાય 8મો શ્લોક 5 અને જે કોઈ શરીર છોડતા વખતે ફક્ત મને યાદ કરતો જાય છે તેના મૃત્યુ સમયે તે મારા અસ્તિત્વને પ્રાપ્ત કરે છે. આમાં કોઈ શંકા નથી. ભગવાન કહે છે કે મૃત્યુ સમયે જે ફક્ત મારો જ વિચાર કરે છે તે મારા અસ્તિત્વને પ્રાપ્ત કરે છે. ભ્રમિત વ્યક્તિ પોતાનું આખું જીવન દુન્યવી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં વિતાવે છે. આ પ્રક્રિયામાં તેનો અહંકાર ભૌતિક સ્વરૂપ સાથે ઓળખાય છે. આવા વ્યક્તિથી વિપરીત જે વ્યક્તિનું અજ્ઞાન દૂર થયું છે તેને સાચી અહંકાર ઓળખ મળે છે. મૃત્યુનો સ્વભાવ એટલે આત્મા શરીરનો ત્યાગ કરે છે. હું આત્મા છું, હું શરીર નથી. હું શરીરમાં રહું છું. શરીર ફક્ત મારું સાધન છે. તેથી મૃત્યુનો અર્થ એ છે કે આત્મા તેના શરીરનો ત્યાગ કરે છે. ઘણીવાર એક મુશ્કેલકારક શરીર જે જીવનના હેતુ માટે નકામું થાય છે ત્યારે તેને ત્યાગ કરવાનો સમય આવે છે. આ મૃત્યુનો સ્વભાવ છે. આપણા જીવનની છેલ્લી ક્ષણે આપણે જે કંઈ વિચારીએ છીએ તેમાં ભવિષ્યની એક પ્રચંડ નિર્ણાયક શક્તિ હોય છે. જીવનકાળ દરમિયાન મનમાં થઈ રહેલા તમામ વિચારો અને લાગણીઓનો સરવાળો શરીર છોડતી વખતે મનની એક જ સ્થિતિમાં સંકલિત થાય છે. તેથી છેલ્લા ક્ષણે ભગવાનના વિચારને પ્રભાવિત કરવા માટે લગભગ અશક્ય થાય છે. તેની તૈયારી આખા જીવનકાળ દરમિયાન કરવી પડે છે, જ્યાં અજ્ઞાન દૂર થાય છે. આપણે સમગ્ર જીવન દરમિયાન મનને છેલ્લા ક્ષણ માટે તાલીમ આપવી પડે છે. નહીં તો આપણે મનને દિવ્ય પર સ્થિર કરવામાં નિષ્ફળ જઈએ છીએ. તેથી જીવનભરની તે તાલીમ આપણને અંતિમ ક્ષણે દિવ્ય પરમનને સ્થિર કરવા માટે યોગ્ય બનાવે છે. આ શ્લોકમાં ભગવાન જાહેર કરે છે કે જે વ્યક્તિ શરીર છોડવાના ક્ષણે ભગવાનના વિચારમાં લીન થાય છે તે બ્રહ્માંડી ચેતનામાં લીન થઈ જાય છે અને ત્યાં તે મુક્તિ મેળવે છે જ્યાં કોઈ વળતર નથી હોતું. ભગવાન ભારપૂર્વક શ્લોકનો અંત એમ કહીને કરે છે કે આમાં કોઈ શંકા નથી. ખ્રિસ્તી, હિન્દુ, બૌદ્ધ બધા જ ધર્મમાં મૃત્યુના ક્ષણને ખૂબ જ સર્જનાત્મક ક્ષણ માને છે. આપણું ભવિષ્ય આ ક્ષણ પર આધારિત રહે છે. કોઈને ભવિષ્ય સ્પષ્ટ રીતે ખબર ન હોઈ શકે, પરંતુ આપણે એટલું જાણીએ છીએ કે જો આપણે આપણું મન સર્વોચ્ચ દિવ્ય પર કેન્દ્રિત રાખીશું તો તે ભવિષ્ય ઉજ્જવળ બનશે. તેથી જ મૃત્યુ સમયે લોકો ભગવાન વિશે વિચારે છે, મંત્રોચ્ચાર કરે છે અથવા ભજન ગાય છે. આપણે આપણા સગાઓના અંતિમ ક્ષણે આવું બધું કરીએ છીએ જેથી તે વ્યક્તિ એની અંદર દિવ્યતાની જબરદસ્ત છાપ સાથે મૃત્યુ પામે.